सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवળી हये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના ભાવ ભર્યા સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મધ્યવર્તી વિચાર મનને સ્થિર કરવાના ઉપાયો અને ભગવાનનો જો આપણે આશરો કર્યો હશે તો એ આશરાથી આપણા જીવનની અંદર કેવા લાભો થાય છે અને આ લાભોના આધારે જ તે આપણા જીવનમાં બનતી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીએ છીએ। આજના રવિ સભા પ્રવચનની અંદર મનને સ્થિર કરવાના આપણે ઉપાયો તો જોવાના જ છીએ, પરંતુ સાથે સાથે જેણે જેણે પણ ભગવાનનો આશરો કર્યો છે એમણે ભગવાનને કેવી રક્ષા કરી છે, ભગવાનની કેવી એ ભક્તોએ ભક્તિ કરી છે એને વિશેષ આજે આપણે વાગોળવાનું છીએ। શા માટે વાગોળવાના છીએ? કારણ કે એ વાગોળીશું તો જ આપણા જીવનની અંદર એ આપણને ભક્તિ કરવામાં મજા આવશે, આનંદ આવશે। આમ તો જીવનનો જો સૌથી મોટો પડકાર હોય ને તો ભગવાનમાં વૃત્તિ રાખવી ને એ કઠિનમાં કઠિન બાબત કહેવાય। કારણ કે જગતના પદાર્થોની અંદર આપણું આ મન એવું છે ને મનજીભાઈ કે આપોઆપ ચોંટી જાય છે, પણ જો એની સામે શ્રીજી મહારાજે એ વચનામૃતની અંદર જ જવાબ આપ્યો છે કે મનને કાબુમાં લેવા માટે છે ને સાચા ભક્ત થવું પડે, અને જો ભક્ત થઈ જવાય ને તો ભગવાનમાં વૃત્તિ રાખવીને કોઈ સમસ્યા રહેતી નથી। શ્રીજી મહારાજે વચનામૃત આપણને આપ્યું તો આ વચનામૃતની અંદર ગરડા પ્રથમનું પહેલું જ વચનામૃત અખંડ વૃત્તિ રાખ્યાનું આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે, એમાં એક માયાની સરસ મજાની વ્યાખ્યા કરી છે કે ભગવાન ભજતા જે કંઈ આડું આવે ને એને માયા કહેવાય। તો આજે આ રવિ સભાની અંદર આપણે મનનું વાસ્તવિક સ્વરૂપ જાણવું છે, મનને સ્થિર કરવાના 4 એવા ઉપાયોની વાતો કરવી છે, અને ભગવાનનો આપણે સર્વ કોઈ આશરો તો કર્યો જ છે, તો આ આશરાનો મહિમા શું છે, આ આશરાનો લાભ શું છે, થોડાક આપણે રોજિંદા જીવનના ઉદાહરણો પણ જોશું, થોડાક આધ્યાત્મિક ઉદાહરણોની પણ વાતો કરીશું। પણ જો એક વાત તો યાદ રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે પ્રશ્ન બહુ મહત્વનો છે કે મનથી જ બંધન છે અને મનથી જ મોક્ષ પણ મળે છે। એટલે આમ કહી શકાય ને મન રહ્યું ને એ સર્વસ્વ છે। જેને મન જીતી લીધું ને એને જગ જીતી લીધું, આ તો આપણે ઘણી વખત સાંભળેલું હશે, પણ આ વાત પાછી 100% સાચી પણ છે। આપણે આજના પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે મારે તમને એક વાત કહેવી છે, એક પ્રસંગ કેવો છે કે જેના આધારે આપણે સમજી શકીએ કે ખરેખર કેમ મન જ બંધન અને મોક્ષનું કારણ છે। તો એક સાધુ અને એક વ્યભિચારણી સ્ત્રી, હવે સ્વાભાવિક રીતના આ વ્યભિચારણી જે સ્ત્રી હતી એ પોતે 2 માળના મકાનની અંદર રહે અને સામા જ પક્ષે એક વૃક્ષની નીચે એક પવિત્ર એવા સાધુ કે જે પોતે તપ કરતા હતા। હવે પ્રશ્ન શું હતો કે નગરની બહાર એ જે ઝૂંપડીમાં તે સાધુ જે રહેતા હતા, સ્નાન પૂજા ભિક્ષા એનાથી એમનું એક નિર્મળ એવું જીવન હતું, અને સતત તે એ પોતે વિચાર શું કરે, ભજન ભક્તિ જ કરે। પરંતુ જ્યારે પણ આ વ્યભિચારણી બાઈને જોઈ અને એના મનની અંદર એ પવિત્ર એવા સાધુનું જીવન તો હતું જ તે, પણ એનામાં જો અપવિત્રતા આવી
अपवित्रता શું આવી કે સતત પોતે એ સાધુ એ જે ઓલી વ્યભિચારણી જે બાઈ હતી એ જે 2 માળના મકાનની અંદર તરફ આમ જોવે, ભજન ને કીર્તન સાઈડમાં રહી ગયું, પણ કેવા વિચાર કરે, માનસિક સ્થિતિ કેવી થઈ ગઈ આ સાધુની કે આ કેવા પાપ કરે છે, કેવા દુરાચાર કરે છે, કેવા ભોગ વિલાસ કરે છે, આનું જીવન તો છે ને સાવ અલેખે જ જવાનું. જો શરીર પવિત્ર હતું પણ મન અપવિત્ર હતું. તો એવા જ વિચારો કરતા હતા સાધુ. અને સામા પક્ષે એ જે 2 માળના મકાનની અંદર જે વ્યભિચારણી એ જે બાઈ રહેતી હતી એ આ સાધુ, એનું જીવન જો કેવું હતું, વ્યભિચાર પાપ યુક્ત જ હતું, એને ખ્યાલ હતો. પણ એની માનસિક સ્થિતિ કેવી હતી કે જ્યારે આ સાધુને જોવે ને એટલે સતત પોતે પસ્તાય અને વિચાર શું કરે કે આ સાધુનું કેવું જીવન પવિત્ર છે, સતત રામ નામ લે છે, અને મારા ભાગ્યમાં તો આવું છે જ નહીં. હું તો મારા લીધે, એ મારા પાપના લીધે, મારા પરિવારના લીધે મારે આવું જીવન વ્યતીત કરવું પડે છે. મારે કાંઈ આવા કાર્ય કરવા નથી, મારે પણ ભક્તિ કરવી. પણ આ સાધુ તો કેવા, જો શરીર અપવિત્ર હતું પણ જો મન કેવું હતું, એ પવિત્ર હતું. અને પછી બંનેનું એ મૃત્યુ થાય છે થોડાક સમય પછી જ તે. તો જે આ વ્યભિચારણીય જે બાઈ હતી ને એની સદગતિ થઈ, અને ખરેખર જે પવિત્ર દેખાતા જે સાધુ હતા ને એની દુર્ગતિ થઈ. તો જો આ આપણને શાસ્ત્રો શીખવાડે છે. આ પ્રસંગ ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો કે શરીર તમારું ગમે એટલું પવિત્ર હોય, તમે ગમે તેટલું સારું બોલતા હોય, સારી ક્રિયાઓ કરતા હોય, પણ જો મન અપવિત્ર હશે ને તો તમારો મોક્ષ નહીં થાય, પણ તમે બંધનની અંદર તમારે જીવન જીવવું પડશે. સામા પક્ષે શરીર અપવિત્ર હતું વ્યભિચારણીય બાઈનું, પણ મન કેવું પવિત્ર હતું, બધાયમાં ગુણ ગ્રહણ દ્રષ્ટિ પોતે રાખતી હતી. તો જો સાધુનો ગુણ લીધો તો જો એને લાભ થયો. એટલે જ તે મહંત સ્વામી મહારાજે પણ 2016-17 ની અંદર જ તે જ્યારે ધનુર્માસ ચાલતો હતો તેમાં ધનુર્માસના પાઠોની અંદર દરરોજ એક વાક્ય લખાવે બધાય ભક્તો અને સંતો. તો એમાં એક વખત મહંત સ્વામીમાં જે લખ્યું, અને એ ખરેખર આપણને વિચારવા જેવી વાત છે કે નાણા વગરનો નાથિયો, નાણે નાથા લાલ, મહિમા વગરનો મૂર્ખો, મહિમાથી માલા માલ. તો જો ખરેખર જેમ પૈસા ન હોય ને તો નાથિયો નાથિયો કેમ, પણ પૈસા આવી જાય તો નાથાલાલ અહીંયા આવો ને. એમ જો મહિમા નહીં હોય ને તો કોઈ પણ ક્રિયા આપણે નહીં કરી શકીએ, પણ જો મહિમા હશે ને તો રાત દિવસ એના માટે સતત આપણે એક્ટિવ હશું, જાગૃત હશું. તો એમ આપણા જીવનની અંદર આપણે એવો મહિમા સાથે આગળ વધવાનું છે. અને જો શાસ્ત્રનો પણ આ જ સત્ય સનાતન સિદ્ધાંત છે કે ગતિ એ તમે શારીરિક રીતે ક્યાં છો ને એના આધારે નહીં, પરંતુ તમારું મન ક્યાં લાગેલું છે એના ઉપર નક્કી થાય છે. મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. અને ખરેખર જો આ મન રહ્યું ને બંધન પણ છે અને મોક્ષનું એક કારણ પણ છે. તો મનથી જ તે તમે જો સુખ દુઃખ કે પ્રગતિ કે અધોગતિ કે નિષ્ફળતા કે સફળતા મળે છે. જે મનથી હારી જાય છે તો એને દુનિયાનો કોઈ વ્યક્તિ એ પોતે આગળ વધારી શકતો નથી, પણ જે મનથી મક્કમ છે, અડગ છે, તો એ પોતે આગળ વધી શકે છે. જો આજે આપણે આ રવિ સભાની અંદર આ જ વાતો કરવાની છે. 2 વિભાગની અંદર વાતો આજે આપણે કરવાની છે. પ્રથમ તો આ મન સંબંધિત, કારણ કે જો મનને વશ કરીશું તો જ ભગવાનની ભક્તિ થશે ને ભગવાનનો દ્રઢ આશરો થશે. પણ મનને સમજાવવું કે સમજવું એ પાછો મુખ્ય મોટો પ્રશ્ન છે. તો આમ તો દુનિયાના અઘરા કેસ સોલ્વ કરનાર પણ ધુરંધર વકીલ જજને સમજાવી શકે છે, પણ પોતાની પત્ની હોય ને એને સમજાવી શકતો નથી. સૌથી નજીકનાને સમજાવવું ને એ સૌથી કઠિનમાં કઠિન બાબત છે. પણ જો મનને છે ને બળજબરીથી સમજાવવાની નહીં, પરંતુ એના સ્વરૂપને આપણે ઊંડાણથી આપણે સમજવાની જરૂર છે. એક વખત આપણે સમજી લઈએ ને તો વાંધો ન આવે. એક કવિએ સરસ મજાની વાત કરી છે, પોતાની ફિલોસોફી રજૂ કરી છે. મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ આણ સમજ એ ખુદ સમજતું હોય છે. મન જો પોતે જ પોતાના બ્રહ્મ સમજણ ને અણસમજણનો સર્જક છે,
મનને જ ખબર નથી ક્યાં જવું છે ને ક્યાં નથી જવું, શું ખાવું ને શું ન ખાવું, મનને કાંઈ ખબર જ નથી. છે ને કલકોલા હલે સાવ મૂંગું મૂઢ સમ, એકલું પડતા તો કેવું ગરજતું હોય છે. તમે જો સંસારના ઘોંઘાટની અંદર મન આમ શાંત લાગે છે, પણ માળા કે ધ્યાનમાં એકલા બેસીએ ને ત્યારે જ એના તોફાનો ગર્જના પાછી શરૂ થાય છે. એ વાત પાછી સાચી છે. આમ તો આમ મૂંગા મોઢે ગમે ત્યાં બેસી રહે, પણ જ્યારે મંદિરમાં અડધી કલાક બેસવાનું થાય ને તો મન ત્યાં નથી બેસતું. માળા ફેરવવામાં આપણને કંટાળો આવે છે, ભગવાનનું ભજન કરવામાં આપણને કંટાળો આવે છે, કથા વાર્તા સાંભળવામાં આપણને કંટાળો આવે છે. એક પલકારામાં જ વિંધાય તો વિંધી શકો, એક પલકારામાં જ વિંધાય તો વિંધી શકો, બીજી ક્ષણે તો સામ સાજ સજતું હોય છે. મન છે ને ક્ષણવારમાં જ વશ થઈ જાય છે, અને બીજી ક્ષણે તમારી સામે બળવો કરવા હથિયાર પણ સજી લેશે. એટલે જો પલકારાની અંદર ઓલા જેને જેમ પાનબાઈ ને ગંગા સતી, આમ તો સાસુ અને પુત્ર વધુ કોને કહેવાય ને, એ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણને ગંગા સતી પાનબાઈ એ બંનેમાંથી આપણને ખ્યાલ આવે કે એક સાસુ પોતાની પુત્ર વધુને એ કેવો ઉપદેશ આપે છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ. પાનબાઈ, વીજળીનો જેમ ચમકારો થાય ને, એક સાસુ પોતાની પુત્ર વધુને શું કહે છે કે વીજળીનો ચમકારો થાય ને એટલો જ આ મનુષ્ય દેહ છે, અને ક્યારે વહી જશે ખબર પણ નહીં પડે. તો જેમ એટલા સમયની અંદર મોતીડો પરોવ, કેટલું અશક્ય બાબત કહેવાય ને, વીજળીનો ચમકારો થાય તરત ગાયબ પણ થઈ જાય ને, એવું આપણને અલ્પ જીવન આપ્યું છે. ને એ અલ્પ એવા જીવનની અંદર આપણે કયું કાર્ય કરવાનું છે? ભગવાનનું ભજન કરવાનું છે અને આત્યંતિક કલ્યાણ કરવાનું. જો આ સામાન્ય વાત નથી, અસામાન્ય વાત છે. તો ખરેખર આ વાતોને આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરવાની છે. થોડોક આપણે મનને સમજવાનો પણ પ્રયત્ન કરીએ, કારણ કે ચંચળતા અને સ્થિરતા રહીને બંને જરૂરી છે. આપણે છે ને વારંવાર સાંભળીએ છીએ કે મન છે ને ગાયના શિંગડા ઉપર રાઈના દાણા જેવું અસ્થિર છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. મન ક્યારેય સ્થિર પણ થાય જ છે, એ પાછું યાદ રાખવું. તમે જો ભગવાને મનને જાણી જોઈને ચંચળ બનાવ્યું છે, અને ચંચળતા વિના કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. એટલે યાદ રાખવું, ચંચળતા કોઈ ખામી નથી, એક જરૂરિયાત છે. કાર ચલાવતી વખતે મન જો સતત બ્રેક, એક્સિલેટર, અરીસા, રસ્તા પર કૂદાકૂદ કરે જ છે, તો જ સલામત રીતે મુકામ પર પહોંચી શકો છો ને. હવે મન સ્થિર થઈ જાય તો એકઈ જગ્યાએ ધ્યાન ન રાખે તો એક્સિલેટર ઉપર ધ્યાન ન આપે, અરીસા ઉપર ધ્યાન ન આપે, સામે ખાડા કે ગમે તે હોય પાણી એમાં ધ્યાન ન આપે, ગમે ત્યારે રામ બોલો ભાઈ રામ થઈ જાય, અકસ્માત થઈ જાય ભલા માણસ. તો એમ સ્થિર થઈ જાય તો અકસ્માત થાય. તો ચંચળતા જરૂરી છે. તમે જો વઘાર કરતી વખતે જો મન હળદર ને મરચું ને સાણસી રોટલી વચ્ચે સતત ચંચળ રહેશે તો જ રસોઈ પૂરી થાય છે ને. પણ હળદર ઉપર સ્થિર થઈ જાય તો એ મસાલિયાની અંદર એ જે 50 ગ્રામ કે 100 ગ્રામ હળદર હોય ને બધી નખાઈ જાય, અને શાકનું રામ બોલો ભાઈ રામ થઈ જાય. બોલો, એક બટકું પણ તમે ચાખી ન શકો. આ મરચા ઉપર મન સ્થિર થઈ જાય તો કેટલું તીખું ભડકા જેવું થઈ જાય ને. તો જો એક વાત યાદ રાખવી, આ ચંચળતા રહી ને મનની, એ પણ અગત્યની વાત છે. ઘરની અંદર, પરિવારની અંદર કોઈક ને કોઈક મૃત્યુ પામ્યા જ હોય, તો જો ચંચળતા ન હોય ને તો એમાં ને એમાં જો સ્થિર થઈ જાય ને તો બોલો, એ જે વ્યક્તિ હોય કે જેના સગાવાલો નજીકનો નિકટનો સંબંધ હોય, એ વ્યક્તિ રોઈ રોઈને પોતે અધમુઆ થઈ જાય, છેલ્લે એને પણ બોલો દાખલ કરવા પડે. એટલે ચંચળતા જરૂરી છે. ભગવાને આ બધું સિસ્ટમ ગોઠવી છે ને, એમાં ક્યારેય ભૂલ ન કાઢવી. સ્થિરતા પણ જરૂરી છે. મન સ્થિર પણ થાય છે. જો મન સ્થિર ન થતું હોય તો વિદ્યાર્થી ગણિતનો દાખલો ગણિત ન શકે, કોઈક નિશાને બાજ હોય ક્યારેય નિશાન વિધિ જ ન શકે, અરે કથા સાંભળનાર સળંગ કોઈ કથા સાંભળી જ ન શકે. તો જો આપણું મન સ્થિર તો છે જ તે પાછું. એટલે આપણે એમ કહીએ છીએ ને કે મન તો છે ને સ્થિર છે જ નહીં, ખોટી વાત. મન સ્થિર નથી, વાત સાચી છે. મન સ્થિર પણ છે, ચંચળ પણ છે, બંધન પણ છે, મોક્ષનું કારણ પણ છે.
તો મન સ્થિર કે ચંચળ હોવું એ કંઈ સમસ્યા નથી, પરંતુ આપણે જ્યારે ઈચ્છીએ ને અને જ્યાં ઈચ્છીએ ને ત્યાં મનને સ્થિર કે ગતિમાન કરી શકીએ ને તો સાચો કંટ્રોલ કાબુ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, કોઈક મનને રમાડે છે, કોઈક મનને રમાડે છે. હવે આપણે આપણો વિચાર કરવાનો, આપણે મનને રમાડે છે કે મન આપણને રમાડે છે? તેનું જો સતત અનુસંધાન હોય તો આપણને ખ્યાલ આવે. જો આ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આ રવિ સભાની શરૂઆત કરાવી તો એક રવિ સભાની અંદર એ આપણને નવું નવું જાણવા શીખવા મળે જ છે. અને ઘણા બધા વર્ષોથી આ રવિ સભાની અંદર આપણે સર્વ કોઈ જોડાયેલા છીએ અને બીજાને પણ આ રવિ સભાનો લાભ આપણે દેતા પણ હશું. અને ખરેખર 25,000નો નફો જતો કરીને પણ આ રવિ સભાની વાત એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કરી છે. તો એમનામ તો કરી જ નથી. એ મનને સ્થિર કરવાના ઉપાયમાંનું જ આ રવિ સભા એક ઉપાય છે. જો મનની બ્રેક ક્યાં છે? હું તમને એક સરસ મજાની બોધ કથા કહું. એક વ્યક્તિ છે ને 1 કરોડની પોતે હાઈ ક્લાસ કરોડોની રોલ્સ રોય ગાડી એ લઈને પોતે નીકળેલો, રસ્તામાં એક આવતી છે ને મારુતિ, અને પોતે સામાવાળા તમામને ઓવરટેક કરીને પોતે આમ ચીડવવા લાગે. એટલે આમ અહંકારથી ભરેલો આ ડ્રાઈવર હતો કે જેની પાસે રોલ્સ રોય હતી અને રોલ્સ રોય ત્યાંથી આગળ કરે છે. લોકો તો ગુસ્સે થઈને એને પકડવા પાછળ પડ્યા, પણ આગળ જતા ઓલી પેલી જે સ્પીડમાં જતી હતી ને રોલ્સ રોય એ પોતે ગોથું ખાઈને ઊંધી આમ ખાઈમાં પડી ગઈ. ડ્રાઈવર તો પોતે લોહી લુહાણ થઈ ગયો, ટાંગોય ભાંગ્યો અને આંખે ફૂટી ગઈ. તે લોકોએ તો છે ને મેણા માર્યા કે જો તને અહંકારનું ફળ મળી ગયું. ત્યારે છે ને ડ્રાઈવરે રડતા રડતા કીધું કે મારો અહંકાર નહોતો, હું તો બધાને પૂછતો હતો કે આ ગાડીની બ્રેક ક્યાં છે, બ્રેક ક્યાં છે, પણ બ્રેક મને જડી નહીં. તો જો આપણું મન પણ છે ને આવી જ પાવરફુલ રોલ્સ રોય જેવું વાહન છે. ગમે ત્યારે પોતાની મેળે બોલો દોડવા માંડે છે અને ગમે ત્યાં ઊભું પણ રહી જાય. તો જો મન રૂપી વાહનનો કંટ્રોલ બ્રેક આપણા હાથમાં છે. તેથી જ જીવનમાં વિનાશ અને પતન થાય છે. મન ક્યાં અડવાથી ઊભું રહી જાય છે, મનમાં એ કયા એવા પોઈન્ટ છે કે જ્યાં બ્રેક મારવી ખૂબ જરૂરી છે. તો જો એ કાબુમાં આપણે લઈશું ને તો આપણને લાભ થશે, બાકી લાભ થશે નહીં. હવે આપણને પ્રશ્ન થાય કે મન ક્યાં સ્થિર થાય છે? કારણ કે મનને સ્થિર કરવાના તો ચોક્કસ એવા પોઈન્ટ હોય જ છે. તો જો 4માંથી એક પણ વસ્તુ મળે ને ત્યાં મન આપણું સ્થિર થઈ જ જાય છે. આપણે 4 બાબતોની આજના રવિ સભાની અંદર વાત કરવાના જ છીએ. પ્રથમ તો કેવું કે રસાનુભૂતિ, એટલે કે રસ પડવો જોઈએ. ભ્રમર રહ્યો ને, ભ્રમર એટલે ભમરો આમ સ્વભાવે અત્યંત ચંચળ છે, પણ જ્યારે એને ફૂલમાંથી રસ મળે ને ત્યારે એ તોફાનમાં પણ બોલો ફૂલ છોડતો નથી, ત્યાં સ્થિર થઈ જાય. ઘરમાં સતત તોફાન કરતું નાનું બાળક હોય, તમે ટીવી ચાલુ કરી નાખજો, બોલો એકદમ સ્થિર થઈ જશે. તમે ઘણી વખત સાંભળેલું છે અને તમે અનુભવ પણ. આપણે તો અત્યારના સમયમાં તો એક મોટામાં મોટી એક વાસ્તવિકતા કઈ છે, બાળક રડતો હોય, બાળક કંદડતો હોય, આપણે ઘરનું કામ કરવાનું હોય એટલે મોબાઈલ આપી દો, ને એમાંય 5G ફોન, અનલિમિટેડ નેટ, અને આપણે કાર્ટૂન ને બાબલા કરી દઈએ. પછી આપણા છોકરા તે કેવા કાર્ટૂન ને બાબલા જેવા થવાના છે ને. તો જો આપણે તરત તેને સ્થિર કરીને બેસાડી દઈએ છીએ, કારણ કે જો એ બાળકને ટીવીમાં ફોનમાં એમાં રસ છે. તો જો રસાનુભૂતિ આપણને રસ પડવો પડે. મેચ જોઈએ 5, 7, 8, 10 કલાક થઈ જાય, વોશરૂમ કરવાનો બોલો મેળ ન આવે ને તોય જવા દઈએ, પણ સીટ ખાલી ન થવી પડે. તો જો આવી રીતે મેચ પણ આપણે જોઈએ છીએ. અને પાછું ગમે એમ કરીને સેટિંગ કરીને, અમુક તો સભામાં આવતા હોય ને અને મેચ શરૂ હોય ને એમાંય IPL મેચ હોય ને તો બોલો મેચનો સ્કોર શરૂ હોય અને મ્યુટ અવાજ કરી નાખે અને મેચ તો પાછું જોવાનું કામ શરૂ જ હોય. તો જો આ રસ પડવો જોઈએ એટલે ત્યાં આપણું મન પાછું સ્થિર થઈ જાય છે. પાણીપુરી ખાવામાં બહુ રસ હોય ને મળતી હોય ને પાણીપુરી, બોલો સ્થિર થઈ જાય, એવું મન સ્થિર થઈ જાય, ન પૂછો વાત. બીજું કઈ જગ્યાએ સ્થિર થાય છે? સુખાનુભૂતિ, એટલે સુખનો અનુભવ થાય ને ત્યાં આપણું મન સ્થિર થાય છે. નાનો કીડો પણ જો ઉનાળામાં છાંયડો ગોતે છે, કારણ કે દરેક જીવ છે ને સુખ ઈચ્છે છે અને દુઃખથી ભાગે છે. બૈરું હોય ને સારું ચાલવું જ પડે. બૈરું આપણી હારે સારો એવો વિચાર સાથે, સારા એવા કાર્યો સાથે એમાં ભળવી જ પડે. આપણે દરેક ઈચ્છા રાખતા હોય છે. તો જો જ્યાં સુખ દેખાય ને ત્યાં મન આપણું રોકાઈ જાય. એક વખત છે ને ગુરુએ
એને ચેલાને કામ ચીંધ્યું કે શાક લેવા જવાનું છે, તું શાક લેતાય, ભીંડા મરચા બટેકાને આ બધું લેતા આવજે, અને સાથે સાથે છે ને આદુ અને કોથમરી પણ લાવજે, રસોઈ કરવી છે. તો ચેલાએ તો શારીરિક દુઃખના બહાના કાઢ્યા કે મને આજે માથું દુખે છે ને પેટમાં દુખે છે. પણ જ્યારે છે ને જમવાની વાત આવી ને તો બોલો તરત તૈયાર થઈ ગયો. તો જો પંચ વિષયની અંદર સુખનો એને અનુભવ કર્યો હતો, બાકી માથું પેટમાં જ દુખતું હતું. પણ પછી ગુરુએ શું રણનીતિ બદલી કે આજે તો મારે છે ને 2 જાતના શાક બનાવવા છે અને ભજીયા બનાવવા છે. તો તરત તે છે ને ચેલો તૈયાર થઈ ગયો. તો સંસારમાં ભલે નાશવંત સુખ છે પણ એની તીવ્રતા એટલી બધી ગાઢ છે ને કે માણસ એને મેળવવા માટે હિમાલય જેવડા દુઃખ સહન કરવા પણ તૈયાર થઈ જાય છે, થઈ જાય છે ને થઈ જાય છે. તો જો સુખાનુભૂતિ, જ્યાં સુખનો અનુભવ થાય છે ત્યાં આપણું મન સ્થિર થાય છે. બીજી એક એવી બાબત છે કે લાભ દેખાવો, એટલે ફાયદા થાય ને તો ત્યાં, એટલે આપણે તો છે ને કામ ગુજરાતીઓનું તો એક જ છે કે મારા કેટલા ટકા, લાલો લાભે દોડે, આવું આપણે ઘણી વખત સાંભળેલું છે. ભણવામાં તમે જો આળસુ છોકરો છે ને 10મા કે 12મા ધોરણમાં આવતા રોજ રાતના બોલો ઉજાગરા કરે છે, આંખમાં મરચું આંજી નહીં વાંચે. અરે અમુક તો છે ને મેડિકલમાં એવા ટીપા લાવે કે જેથી છે ને એની આંખું ન બળે. કારણ શું છે? એને ખબર છે કે અત્યારે જો હું વાંચીશ 10મા 12મા ધોરણમાં સારા ટકા આવશે, આમ ઘરે એમ કીધું હોય ને કે બટા તું 80-90% ઉપર લાવીશ ને તો હું તને એક્ટિવા લાવી દઈશ, હું તને એન્ડ્રોઈડ ફોન લાવી દઈશ. તો બોલો વાંચવા લાગે. તો જેને ભવિષ્યની કારકિર્દી સ્પષ્ટ દેખાય છે. તમે જો ડોક્ટર જેને બનવું છે તો એ વિદ્યાર્થી કેટલા દિવસની કલાકોના કલાકો વાંચે છે, કેટલા વર્ષો સુધીનો સંઘર્ષ કરે છે. કેમ? એને ફાયદો દેખાય છે ને. કોઈ પ્રાઇમરી સ્કૂલનો છોકરો ક્લાસમાં મોડો આવ્યો કારણ કે રસ્તામાં છે ને બીજાનો 1 રૂપિયો ખોવાણો હતો અને એ પોતાનો પગ નીચે હોવા જ પોતે સ્થિર થઈને ઊભો હતો. તો જો લાભ એને દેખાણો તો મન એનું સ્થિર ત્યાં થઈ ગયું ને ભલે ક્લાસમાં પછી મોડો આવ્યો. તો આ પણ એક કારણ છે મનને સ્થિર થવાનું, લાભ દેખાવો પડે. અને ચોથું પ્રેમાનુભૂતિ, એટલે કે પ્રેમનો અનુભવ. કારણ કે જે જગ્યાએ પ્રેમ મળશે કે આમ પ્રેમનો અંશ દેખાશે ને ત્યાં મન આપોઆપ સ્થિર થઈ જાય છે. તમે જો જમાઈ હોય ને, જમાઈ એ પોતાના એ જે સાસરા પક્ષની અંદર આમ સામે જાય ને તો ત્યાં મન માન ને સન્માન ને બધું મળતું હોય ને તો સ્થિર થઈ જાય કે ઓહો કેટલો બધો મને પ્રેમ મળે છે. પણ ત્યાં મળતું ન હોય ને તો પાસ ત્યાંથી આપણે છટકીએ. માતાનું મન ગમે ત્યાં હોય પણ કામમાં વ્યસ્ત જ હોય, પણ તેનો સ્નેહ અને સ્થિરતા હંમેશા પોતાના જો પુત્ર ઉપર રહેલી જ હોય. એટલે જ તે આપણે શું કહીએ છીએ, ફૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. અને ખરેખર આ જે સંત પુનિતે જે લખ્યું એ આપણને ખ્યાલ આવે કે ખરેખર આ પ્રકારની માતાનું એક આપણા પરની એક મમતા છુપાયેલી જોવા મળે છે. જો સંસારમાં આપણને રસ, સુખ, લાભ, પ્રેમ આ ચારેયનો અનુભવ થાય છે એટલે મન તો જગતમાં ખૂબ સહેલાઈથી જોડાઈ જાય છે. અને ભગવાનમાં મન નથી લાગતું કારણ કે શરૂઆતમાં આપણને ત્યાં 4માંથી એક પણ વસ્તુ દેખાતી નથી. અને જો આમાંથી એક પણ દેખાય તો આપણું મન ત્યાં સ્થિર થઈ જાય, પણ ત્યાં આપણને અનુભવ થતો જ નથી શરૂઆતની અંદર. એટલે જો ભગવાનની ભક્તિ કરવાની અંદર એ આપણને લાભ થતો નથી. જો પ્રથમ તો આપણે આ મનની વાસ્તવિકતા વિશે વાત કરી. હવે જો ભગવાનની ભક્તિમાં લાભ શું, કેમ ભગવાનની ભક્તિમાં એ આપણું મન સ્થિર નથી થતું, તો એનો પણ થોડોક મહિમા સમજશું ને તો આપણે ભગવાનની ભક્તિ સરળતાથી અને સાચી રીતે કરી શકીશું. કોઈ પણ વ્યક્તિ મફતમાં કોઈ કામ નથી કરતો. જો મંદિરમાં સભા પછી આમ જાહેરાત થાય ને કે દાન પેટીના ચિલ્લર ગણવા માટે છે ને 3 કલાક રોકાવાનું છે, તો થાકેલા લોકોમાં કોઈ રોકાશે નહીં. પરંતુ જો એમ કહેવામાં આવશે કે જેટલા રૂપિયા ગણશે ને એટલા ઘર લઈ જવાના છે, તો બોલો પડાપડી કરશે ગણવા માટે. કેમ? કારણ સ્પષ્ટ દેખાય છે, લાભ છે. એમ ભગવાન ભજવાનો લાભ શું? જ્યારે આપણે આ મનને પ્રશ્ન પૂછીએ, આપણે જો પૂજા કરીએ, માળા કરીએ, જપ કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત પ્રણામ કરીએ, માનસી પૂજા કરીએ, થાળ ધરાવીએ, આરતી કરીએ, તો એનાથી આપણને શું મળે છે?
તો જો ખરેખર એક સરસ મજાની બોધ કથા છે. મેળામાં છે ને મા બાપથી એક વિખૂટું પડેલું બાળક પોતે રડતું હતું. હવે એને કોઈ અજાણ્યો માણસ રમકડા કે ખાવાનું આપે તો એ પોતે શાંત નહોતું થતું બાળક. કારણ શું હતું? એ બાળકે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું. પણ કોઈ સજ્જન એને એના માતા પિતા સુધી પહોંચાડે તો ત્યારે એને બધું તે પાછું મળી જાય. તો જો આરામ, આશ્રય, સુરક્ષા એ સંપૂર્ણ વારસો એના મા બાપ હતા. તો એમ આપણે પણ આ જગતના મેળાની અંદર આપણા પરમ પિતા એટલે ભગવાનથી વિખૂટા પડી ગયા છીએ. ભગવાનના ખોળામાં જવાથી છે ને જીવને એનું ગુમાવેલું સર્વસ્વ અને શાશ્વત શાંતિ પાછી મળે છે. અને આ જ સૌથી મોટો લાભ છે. જો જેને જેને પણ ભગવાનનો આશ્રય કર્યો છે ને, જેને ભગવાનના ખોળામાં બેસી ગયા છે ને, એ પોતે અમર થઈ ગયા છે. આપણે થોડાક ઉદાહરણોની જ વાતો કરીએ. ભગવાનના આશરાનો મહિમા હવે આપણે સમજવો છે. મન બાબતે તો ઘણી બધી વાતો સમજી, મન ક્યાં સ્થિર થાય છે એની પણ વાતો. પણ આ શું છે? ભગવાનને, ભગવાનના ભક્ત હોય એ ભક્તને છે ને સાચો મહિમા સમજાઈ જાય ને તો એ ભક્તિ કરશે. તમે જો કે ભક્ત ધ્રુવજીનું જ આખ્યાન ની આપણે વાત કરીએ, બહુ આપણે વિસ્તૃત નહીં કરીએ, આપણી પાસે સમયની આજે મર્યાદા છે. પણ હું તમને ટૂંકમાં વાત કરું કે કેટલું અપમાન થયું. હવે રાજા ઉત્તનપાદ એના પુત્ર ધ્રુવજીને એને શું કીધું કે નહીં, એ મારા ખોળામાં હું તને બેસવા નહીં દઉં. પણ જો એ સુરુચિએ ખોળામાંથી ઉતારીને મેણું માર્યું અને ઉત્તનપાદે પણ એમાં સાથ પુરાવ્યો. પણ આ ધ્રુવને એની માતાની પ્રેરણાથી એ પોતે જંગલમાં પોતે નીકળે કે આ બધાને ખોળામાં શું બેસીને કામ છે, તું ભગવાનના ખોળામાં બેસ ને. તો જો મુમુક્ષુ સાચો હોય ને તો સદગુરુ સામે ચાલીને આવે છે. અને જંગલમાં રસ્તામાં ધ્રુવજીને નારદજી મળી ગયા. નારદજીએ બાળ ધ્રુવને ડરાવ્યા, લાલચ આપી કે હું તને અત્યારે જ અડધું રાજ્ય અપાવી દઉં, તું પાછો જા. ભગવાનનું એવું બધું કે ભજન ને એવું બધું અત્યારથી ન કરાય, તારી એ ઉંમર નથી. તે ધ્રુવજીએ વિચાર્યું કે હજી તો મેં સાધના શરૂ પણ નથી કરી, અને અડધું રાજ્ય મળતું હોય તો પૂરી હું સાધના કરીશ તો શું નહીં મળે. અને જો ધ્રુવજીએ ઘોર તપ કર્યું, નિશ્ચય પાકો હતો. નારદજીની કસોટીમાંથી પાસ થઈ ગયા હતા અને ભગવાને સંપૂર્ણ રાજ્ય આપ્યું અને અંતે પોતાનું શાશ્વત દિવ્ય ધામ પણ આપ્યું. અને એવું વરદાન પણ આપ્યું કે તું અમર થઈ જાય, ધ્રુવનો તારો ઉત્તર દિશાની અંદર. તમે જો વિચાર કરો, સૂર્યચંદ્ર જ્યાં સુધી રહેશે ને, તમે 100 વર્ષ પછી હું કે તમે કોઈ નહીં હોય, પણ ધ્રુવનો તારો હશે, અમર પદ હશે. આજથી 100 વર્ષ પછી પણ ધ્રુવની આ વાત કોઈક બીજા કરતા હશે. તો જો આ ભગવાનના આશ્રયનો સાચો લાભ, આપણી કલ્પના કરતા પણ અણધારીને અખૂટ પ્રાપ્તિ આપણને થાય છે. અને ખરેખર ભગવાનના આશ્રયથી જીવનમાં શું બદલાય છે, આપણને આ ઘણી વખત પ્રશ્ન થતો હશે. શું આપણું નસીબ બદલાય? તો સામાન્ય માનવીનો નિયમ શું છે કે આમ બેઠેલોનું ભાગ્ય છે ને બેસી રહે, અને દોડતાનું ભાગ્ય દોડે છે. પ્રારબ્ધ હોય, આપણે પુરુષાર્થ કરતા હોય એટલે પરિણામ મળે જ. તે ભાગ્યમાં જે લખ્યું હોય પણ એને મેળવવા માટે 100% મહેનત તો કરવી જ પડે. સાધારણ ભક્ત હોય તો એનો પ્રારબ્ધ હોય, 50% પુરુષાર્થ હોય, 50% ભગવાનની કૃપા હોય તો શ્રેષ્ઠ પરિણામ એને પણ મળે. કારણ કે કોઈ શક્તિશાળી વ્યક્તિ મદદ કરે તો પરિશ્રમ ઘટી પણ જાય. તો ભક્ત હોય કે જે સાધારણ ભક્ત છે, બહુ નિષ્ઠાવાન નથી, તો એ પોતે થોડોક પુરુષાર્થ કરશે તો ભગવાનની એમાં કૃપા દ્રષ્ટિ પડશે. પણ જે અનન્ય આશ્રય છે કે જે સર્વોચ્ચ સ્થિતિ કહી શકાય, તો આમ 0% પુરુષાર્થ હશે ને તો 100% એમાં પરમાત્માની કૃપા હશે તો તમને સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થશે. કારણ કે જો ભક્ત અનન્ય આશ્રિત થઈને માત્ર ભજન કરે ને તો એના ભાગ્યમાં જે લખ્યું છે ને ભગવાન જાતે કમાઈને આપે છે. બોલો, ભગવાન આપણી સાથે રહેવા માટે, આપણી મદદ કરવા માટે 100% પ્રયત્ન ભગવાન કરે છે. અરે ભગવાન પોતાના ભક્ત માટે મજૂરી પણ કરે છે. તો આ ખરેખર આપણને ખ્યાલ આવે કે જો આપણે સર્વોચ્ચ સ્થિતિ સુધી પહોંચવા માટે એ અનન્ય આશરો કરવો પડશે, દ્રઢ આશરો કરવો પડશે ને કરવો જ પડશે. અને ખરેખર ભગવાને કામ પૂરા કરે જ છે. અનન્ય જે ભક્ત થયા છે, નિષ્ઠાવાન ભક્ત થયા છે,
હું તમને થોડાક જ ઉદાહરણો બીજા પણ આપું. જુનાગઢના તે નરસિંહ મહેતા પોતે ગૃહસ્થી હતા, પત્ની અને બાળકો હતા. હવે ઘરમાં મહેમાનો સાધુઓનો એ મોટો આવરો જાવરો રહેતો હતો. હવે આખા ઇતિહાસની અંદર નરસિંહ મહેતા ક્યારેય પૈસા કમાવા મજૂરી કરવા ગયા નથી. માત્ર બોલો કરતાલ વગાડીને ભજન કરતા કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ ભાવે. પત્ની મૃત્યુ પામ્યું ને ત્યારે નરસિંહ મહેતા આવું બોલ્યા. તો બોલો ભગવાને જાતે જ એમના દીકરા શામળશાના લગ્ન કરાવ્યા, કુંવરબાઈનું મામેરું ભર્યું, અરે શ્રાદ્ધનું કામ પણ પતાવ્યું, અને દ્વેષીએ ગરમ પાણી આપ્યું હતું ને તો નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયો અને વરસાદ પણ ભગવાને પાડ્યો. ભગવાને એમના કામ કર્યા છે. આ કોઈ કથા એ ખોટી કાલ્પનિક કથા નથી. જુનાગઢમાં જઈ આવો, નરસિંહ મહેતાનો ચોરો છે. જુનાગઢમાં જઈ આવો, એ નરસિંહ મહેતાનું ઘર છે. જુનાગઢમાં જઈ આવો, એ હયાત મંદિર છે કે જ્યાંથી હાર ઉઠતો ઉઠતો નરસિંહ મહેતાના ગળાની અંદર ભગવાન પહેરાવી દે છે. એ કુંવરબાઈનું મામેરું ભર્યું ને એ ઘર પણ હજી હયાત છે. એટલે આ કોઈ પૌરાણિક કથાઓ નથી. પૌરાણિક કથાઓની સત્યતા અહીંયા આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. વડોદરાના તે શ્યામબાઈ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર પ્રસંગ આવે છે. નિષ્કુળાન સ્વામીએ નોંધ્યું છે કે શ્યામબાઈ ભજનમાં એટલા બધા લીન રહેતા ને કે બોલો મજૂરી જ પોતે જઈ નહોતા શકતા. તો શ્રીજી મહારાજ જાતે જ બોલો 2 ટાઈમ છે ને ગરમા ગરમ બોલો થાળ આપે અને એમને પાછા પહોંચાડતા. થાળ કેવો ખબર? રસ, પૂરી અને શ્રીખંડ. હવે આપણે મજૂરી કામ કરીએ ને તો રોટલી શાક ને ભાખરી હોય, એ ઘી ચોપડા વગરની હોય. પણ જો ભગવાનની ભજન કરતા થા તો ગરમા ગરમ આમ ટાઈમ સર ભગવાન થાળ પોતે પહોંચાડી દેતા હતા. માત્ર ભોજન નહીં હોય ને, પાછું જ્યારે એમના કપડા ફાટી જાય ને તો ભગવાન કોઈ દરજી પાસે માપ લીધા વિના બોલો જાતે જ તેમના માપના એ કપડા હોય, સાડલો હોય, ચોળી હોય, એ બધું લાવીને પોતે આપતા. તો જો ભક્ત જ્યારે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પે છે ને ત્યારે ભગવાન તેના નાનામાં નાના કાર્યો જાતે પૂરા કરે છે. આની દ્રઢતા તમારા જીવનની અંદર હોવી ખૂબ જરૂરી છે. અને ખરેખર એક દ્રષ્ટાંતો તમે જુઓ, ભગવાનનો આશ્રય હોય તો પ્રારબ્ધ ગમે એવું હોય, ગમે એવું ભૂંડ હોય ને રૂડું થઈ જાય. યાદ કરો એ સુદામાનું દ્રષ્ટાંત. સુદામાના નસીબની અંદર શ્રી શ્રય લખાયેલું હતું. એટલે કે લક્ષ્મી, શ્રી એટલે શું? લક્ષ્મી થાય, અને શ્રય એટલે શું? નાશ. એટલે આજીવન ગરીબી, પાસે એક કોડી પણ બોલો નો રહે ને એવું કઠોર એનામાં ભાગ્ય હતું, પ્રારબ્ધ એવું હતું. પણ જ્યારે સુદામા દ્વારકા ગયા અને તમે જો માગો 20 આપે 30, એ મારો દ્વારકાધીશ. આપણે આવું ઘણી વખત બોલતા હોઈએ છીએ, પણ દ્રઢ આશરો કર્યો, દ્રઢ નિષ્ઠા કરી, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની અંદર પોતાનું મસ્તક નમાવે છે. અને ત્યારે એમનું કઠોર ભાગ્ય હતું ને એ પણ પોતે અચાનક બદલાઈ જાય છે. આમ રબર સ્ટેમ્પ આવે ને તો બધા અક્ષરો છે ને આમ ઉલટા કોતરેલા હોય. તમે જોજો રબર સ્ટેમ્પમાં એવું હોય, પણ જ્યારે આમ કાગળ ઉપર છાપવામાં આવે ને તો કાગળ ઉપર આમ સીધું જ થઈ જાય. બસ એવી જ રીતે છે ને આપણા મસ્તક ઉપર કદાચ બધું અવળું દુઃખ ગરીબી લખેલું હોય ને, પણ એ મસ્તક જ્યારે ઠાકોરજીના ચરણોની અંદર છપાય ને ત્યારે બધુંય સવળું થઈ જાય છે. કહેતા કે સુખમય થઈ જાય છે. એટલે નસીબમાં ન હોય ને એવું અખૂટ ધન સુદામાપુરી ભગવાનને પળવારમાં બોલો આપી દીધું. તો હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, અવળી સવળી કરનારા. તો ખરેખર એ અવળી છે ને હળવી કરનારા ભગવાન છે ને એવા ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે. અંતની અંદર એક જ તે આપણે પ્રસંગની વાત કરીએ અને આજની આ રવિ સભા પૂરી કરીએ. આમ તો આ પ્રવચન ને આ રવિ સભાનો મુખ્ય હેતુ એ જ છે કે આપણા જીવનમાં એક સાચી સમજણ આવે, સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ અને જીવનના દરેક પ્રશ્નોની અંદર આપણે સ્થિર રહી શકીએ. જૂનાગઢની અંદર મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કે જે જૂનાગઢની અંદર 40 વર્ષ 4 મહિના 4 દિવસ પોતે રહ્યા, અને તમે જો એ સંત કૃપાથી રંકમાંથી પણ રાજા કઈ રીતે બની શકાય તો આપણને ખ્યાલ છે એ પ્રસંગની.
બહુ વિસ્તૃત નથી કરતા, પરંતુ આ પ્રસંગને ફરી વખત આપણે સાંભળીએ તો ખરા જ. તે જુનાગઢનો એક અત્યંત ગરીબ મુસ્લિમ યુવાન, નામ એનું બાઉદ્દીન. આ બાઉદ્દીન અને એની માતા જંગલમાંથી લાકડા વીણીને પોતે માંડ ગુજરાન ચલાવતા હતા. શિયાળાની કડકડતી ઠંડી અને રામાનુજાનંદ સ્વામીની એ ઠંડીથી ધ્રુજતા રસ્તામાં પડ્યા હતા. અને તમે જો કે ગુણાતીતાનંદ સ્વામી એ બાઉદ્દીન પોતાના વેચવાના લાકડાને આખો ભારો સળગાવીને એ સાધુને તાપણું કરાવે છે. ગુણાતીતાનંદ સ્વામી એને એક આવી રીતે ઠંડી ભગાડીને જો તમે આશીર્વાદ આપ્યા કે હવે તારે લાકડા નહીં કાપવા પડે. અને તમે જુઓ કે નવાબની નજરે બાઉદ્દીનની બહેન ઉપર પડી અને એમની સાથે નિગાહ કરવામાં આવે છે. અને બાઉદ્દીન પણ રાજમહેલની અંદર ગયા, ભણ્યા, પોતાની હોશિયારીથી છેવટે બોલો જુનાગઢના દીવાન મંત્રી બની ગયા. તો આજે પણ જો જુનાગઢની અંદર એ બાઉદ્દીન કોલેજ છે. તો જ્યારે લોકોએ પૂછ્યું ને કે ખરેખર આવી રીતે કેમ, તો લાકડા વિને, પણ જો સાધુની કૃપાથી આ શક્ય બન્યું. તો એમ આપણા જીવનની અંદર જો આ પ્રકારે આપણે વિચારથી આપણે ભજન ભક્તિ કરીશું ને તો સુખ સુખ અને સુખ જ થશે. જો આપણને હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે, ગિરનાર જેવી પ્રાપ્તિ થઈ છે, અને આપણા પ્રશ્નો રહ્યા ને ધૂળના ઢેફા જેવા છે. અનંત જન્મોથી આપણે આ જન્મ મરણના ચક્રની અંદર ફસાયેલા છીએ. જો વ્યસન વહેમ કુસંસ્કારોની અંદર આપણે જો જીવન પસાર કરતા હશું ને તો ભગવાન અને સંતની કૃપા ક્યારેય નહીં થાય. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે એવો ભગવાનનો આશરો રાખીએ. જો દ્રઢ આશરો રાખીશું ને તો અવશ્ય આપણે સુખી રહીશું. અને જો સદગુરુએ શાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ કાંઈ નથી રે લોલ. તો જો સત્સંગ વિના સુખ કાંઈ પ્રાપ્ત થવાનું નથી. ગમે ત્યાં તમે આટા ફેરા મારી આવો, પણ આ સત્સંગ એવો છે ને, સત્સંગ એટલે શું? સારાનો સંગ. ઉધો રે સંત સુખી સંસાર में, राजा भी दुखिया रंग भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, झूठो तन अहंकार में. એ સમજણ વાળાને જ સુખી કીધા છે. એ તમે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, પણ તમારામાં જો સમજણ નથી ને તો તમે દુખી છો. અને ખરેખર મનને સાચી દિશા આપવાની છે. બળજબરીથી દબાવવા કે મારવા કરતા છે ને પરમાત્મામાં સુખ, રસ, લાભ એ પ્રેમ જોતા શીખવાનું છે. એટલે મન જો એ શત્રુ નથી, યોગ્ય કાબુમાં એ આપણે માગતું વાહન છે, અને આપણે કાબુમાં લેવાનું છે. બસ મન આપણને રમાડી જવું પડે નહીં, આપણે મનને રમાડવાનું છે. મન કે એમ આપણે નથી કરવાનું, આપણે કેવી ને એમ મન કરવો પડે. આપણે બજારમાં જતા હોય ને પાણીપુરીની લારી હોય ને લસણ ડુંગળીનો ત્યાગનો નિયમ હોય, અને મનમાં તરત વિચાર આવે મન મેં લડ્ડુ ફૂટા, કે પાણીપુરીની એક ડીશ ખાઈ લઈએ, મજા આવશે, સ્વાદ તો જોરદાર છે. અને આપણે જ્ઞાન લસણ અને ડુંગળી હતી બધું નાખી ખાઈ લીધું, તો નિયમનો ભંગ કર્યો. જો મન આપણને રમાડી ગયું. પણ બજારની વચ્ચે જ્યાં અને એક નહીં 10 પાણીપુરીની લારી હતી. એટલે ના નથી, પાણીપુરીની લારી ન હોય એવું કહેતો નથી. એ તો બધાને પોતા ધંધે વ્યવસાય છે, એને કરવું જ જોઈએ પોતાનું ગુજરાન ચલાવવા માટે. એટલે એ ખોટી વાત નથી, પણ તમારો નિયમ શું છે? તો ગમે એવા પ્રલોભન આવ્યા, આ તો પ્રસંગમાં જાય ને મંચુરિયમ હોય, કાજુ અને એનું શાક હોય, અને તરત તેનું મન લોભાય કે સાનામાના ખૂણામાં જઈને આપણે ખાઈ લઈએ, કોઈને ખબર ન પડે ને એમ. એટલે ઘણા બધા તો એવા પણ છે, તિલક ચાંદલો ઘૂસીને પોતે ખાઈ લે. તો આ પ્રકારનો જો આપણે નિયમનો ભંગ કરતા હોય ને તો ભગવાનને સંતની કૃપા આપણા ઉપર ક્યારેય થાય નહીં. આમ તો આપણે ઘણી બધી મોટી મોટી વાતો મહિમાની કરતા હોય, કહો કેવા ભગવાન મળ્યા, કેવા સંત મળ્યા, પણ નિયમની અંદર બાંધછોડ કરતા હોય તો ખરેખરો મહિમા આપણને સમજાણો નથી. અરે પ્રારબ્ધમાં નસીબમાં નથી ને, પણ ભગવાનનો જો દ્રઢ આશ્રય કર્યો હશે ને તો ભગવાન પોતાના ભક્ત માટે જેમ જાતે મજૂરી કરે છે ને, એમ આપણી માટે ભગવાન છે ને એ કરશે. દુનિયાની બધાય લોકો જ્યારે સાથ છોડીને જશે ને ત્યારે ભગવાનને સંતનો સાથ એક રહેશે. તો ખરેખર આપણે નિયમિત સત્સંગ કરીએ અને મન સંસારનો કોલાલ છોડીને જેમ ભગવાનના ભક્તોને સંતો જે રીતે ભક્તિ કરતા હતા એવી રીતે આપણે પણ જીવનમાં આગળ વધવાનું છે. તો આજે આપણે રવિ સત્સંગ સભાની અંદર સર્વ કોઈ ભગવાનને, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ
અને ગુરુ હરિમોહન સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે મનને અમે કાબુમાં રાખી શકીએ, ભગવાનનો એવો દ્રઢ આશરો કરી શકીએ ને એવો મહિમા સમજીને અમે મન કર્મ વચને તમારામાં જોડાઈને તમારા જેવા ગુણો અમારામાં આવે એવી બળ બુદ્ધિ અને શક્તિ આજના દિવસે આપજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।